મારું નામ આશા ગૌરવ ભરતભાઈ છે. આ મારો નાનો ભાઈ છે. એમને જન્મથી જ બે આંખમાં તકલીફ હતી. બે આંખમાં જોઈ નહોતો શકતો. ધીમે 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 થોડીક એક આંખમાં ડિસેબિલિટી આવતી રહી, વિઝન. એમાં અત્યારે એક આંખમાં 40% જોઈ શકે રહ્યું ને એક આંખમાં 3 વાર ઓપરેશન કરાવેલું છે એમનું, પણ સક્સેસ નથી ગયું. અભ્યાસમાં એમની રીતે ઘરમાં ફેમિલીની સપોર્ટ, શિક્ષકોનો સપોર્ટ, સ્કૂલનો સપોર્ટ, બધાનો સારો એવો સરકાર મળેલું છે. એના લીધે સારી મહેનત કરે ને આગળ વધે. મારું નામ આસર ખુશાલ ભરતભાઈ છે. મને નાનપણથી જોવામાં બહુ તકલીફ પડતી, બોર્ડ ઉપર પણ ન દેખાતું, પણ મારી મહેનત, શિક્ષકોની મારે સહકાર મળ્યો, જેથી મારે SSCમાં 88.5% આવેલ છે, જેનો હું પરિવારને ખૂબ આભારી છું, શિક્ષકોને પણ ખૂબ આભારી છું. આ વિદ્યાર્થી આસર ખુશાલ, તમે આપણી પાસે બધું હોવા છતાં પણ આપણે સારા ટકા નથી મેળવી શકતા, પરંતુ આ વિદ્યાર્થીને નાનપણથી આંખોની તકલીફ છે. દેખાવમાં એને જોવામાં એને તકલીફ થઈ રહી છે. તમે એને ચહેરા ઉપરથી જોઈ શકો છો એની આંખમાં કેટલી તકલીફ હશે. તેમ છતાં એ સારી મહેનત કરી અને બોર્ડની પરીક્ષાઓની અંદર 88.5% એ વિદ્યાર્થી લઈ આવ્યો છે, જે આપણા માટે એક પ્રેરણા સમાન છે. ગયા વર્ષે પણ આપણી પાસે કુંભાર ફરહાન હતો, જેની પાસે 2 હાથ નહોતા, એણે પણ સારા ટકા લઈ આવ્યો અને આ ભાઈ પણ આ વખતે પણ ખૂબ સારા પર્સન્ટેજ સાથે પાસ થયો છે. ધોરણ 8 થી મારી પાસે ભણે છે. શરૂઆતમાં પણ એને તકલીફ રહેતી, પણ શિક્ષકો અને સાથ સહકારને લીધે આપણે એને આ મુકામ ઉપર સુધી પહોંચાડી શક્યા છે. એના પરિવારનો એને ખૂબ સપોર્ટ છે. જ્યારે પણ એને ક્યારેક એક્સ્ટ્રા ક્લાસ હોય કે કંઈ પણ હોય, તરત તેડવા માટે આવી જાય. એની અમુક આપણે દિવ્યાંગતા હોવાને લીધે પણ તેમ છતાં પણ એ ખૂબ સારા પર્સન્ટેજ લઈ આવ્યો છે. તો આપણી પાસે બધું હોવા છતાં આપણે શા માટે ન કરી શકીએ? તો આપણે આ વિદ્યાર્થીથી સારી પ્રેરણા લેવી જોઈએ અને આપણે આગળ ભવિષ્યમાં એના કરતાં પણ વધુ મહેનત કરી અને સારા પર્સન્ટેજ આપણે લઈ આવવા જોઈએ. આસર ખુશાલ પણ ભવિષ્યની અંદર આવો જે કંઈક આગળ પોતાની પ્રતિભા વધારશે અને કોઈક સારી જગ્યાએ એને જે છે પોસ્ટિંગ મળશે, એવી આપણે અપેક્ષા રાખીએ છીએ.